વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને તમામ તૈયારીઓ જોવા મળી રહી છે। કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી। નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ જે છે તેઓ પણ ત્યાં જોવા મળ્યા હતા। જામનગરથી નીકળે છે અને વહેલી સવારે સોમનાથ ખાતે પહોંચે છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। વિગતવાર વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। વડોદરા, જામનગર અને સોમનાથના પ્રવાસ દરમિયાન તમામ તૈયારીઓ જે છે તે હાલ જોવા મળી રહી છે। જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને તમામ તૈયારીઓ જોવા મળી રહી છે। જામનગર ખાતે વડાપ્રધાનના આગમન પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જામનગર ખાતે પહોંચ્યા હતા। કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી। સુરક્ષા સુવિધા અને આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। લાલ બંગલા સર્કલ ખાતે કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લેતા હર્ષ સંઘવી પણ જોવા મળ્યા હતા। નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું। વડાપ્રધાનની જામનગર મુલાકાત ઐતિહાસિક અને યાદગાર બનવી જોઈએ તેવું નિવેદન હર્ષ સંઘવી આપતા જોવા મળ્યા હતા। ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમોને પણ વિશેષ મહત્વ આપવા માટેનો ભાર અહીંયા મૂકી દેવાય છે। સાંસદ પૂનમબેન માડમ અને શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા છે, રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા જે છે તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય સહિતના પોલીસના અધિકારીઓ કે જેઓ પણ હર્ષ સંઘવી જ્યારે સમીક્ષા કરવા માટે જામનગર પહોંચ્યા હતા તો તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ જે છે તેઓ પણ ત્યાં જોવા મળ્યા હતા। ત્યારે જામનગરના લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા જે તૈયારીઓ થઈ રહી છે એ તૈયારીઓને હવે બસ આખરી ઓપ આપવાની તૈયારી પણ જોવા મળી રહી છે। ત્યારે જામનગરવાસીઓમાં પણ થનગનાટ એક જોવા મળી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારે આવે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ જામનગરની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે જામનગરમાં એનું ભવ્યથી ભવ્ય સ્વાગત જે છે તે કરવા માટેની તૈયારીઓ પણ થઈ ચૂકી છે। ત્યારે એમની સમીક્ષા કરવા માટે રાત્રિના સમયે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જે છે તેઓ જામનગર ખાતે પહોંચ્યા હતા, જ્યાં સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી। જે મુલાકાત જે છે ત્યાંના નેતાઓ સાથે કરી હતી, અધિકારીઓ સાથે કરી હતી। ત્યારબાદ જે સ્થળ પર કાર્યક્રમ છે સ્થળની પણ મુલાકાત લઈ અને ત્યાં જે છે તે દેખરેખ રાખવા માટેની વાત કરી હતી। સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે તેમને ભાર આપવા માટેની પણ ચર્ચાઓ ત્યાં થઈ છે। ત્યારબાદ જામનગર ખાતેની બેઠક પતાવી અને ટ્રેન મારફતે રાત્રિના જ સમયે સામાન્ય માણસની જેમ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કે જેઓ સીધા જ એ ટ્રેન મારફતે સોમનાથ ખાતે નીકળી ચૂક્યા હતા। એટલે કે રાત્રિના સમયે જે ટ્રેન જામનગરથી નીકળે છે અને વહેલી સવારે સોમનાથ ખાતે પહોંચે છે એ જ ટ્રેનની અંદર મુસાફરી કરતા હર્ષ સંઘવી પણ જોવા મળ્યા હતા। જ્યારે વહેલી સવારે સોમનાથ ખાતે પહોંચ્યા અને ત્યાં પણ જે તૈયારીઓ થઈ રહી છે એ તૈયારીઓની પણ સમીક્ષા જે છે તે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે જામનગરના લાલ બંગલો સર્કલ ખાતે કાર્યક્રમ સ્થળ જે છે ત્યાંની મુલાકાત લઈ અને માર્ગદર્શન જે છે તે આપતા હર્ષ સંઘવી જોવા મળ્યા હતા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।